સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ હીરાના ખાતામાંથી ₹23,45,000ના મતાના હીરાની ચોરી કરનાર 3 ઇસમોને ચોરી કરેલ તમામ મુદ્દામાલ સાથે કતારગામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી પકડી પાડીને ગળફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરેલ છે. ફરિયાદી પરેશભાઈ ઝવેરીના કતારગામ ઝેરામ મોરારની વાડી હરિકૃષ્ણા બિલ્ડિંગ 2066 ગ્રાઉન્ડ ફ્લોર એસપી ડાયમંડના ખાતામાંથી તારીખ 16/6/2025ના રાત્રે 2 થી 2:30 વાગ્યાના દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમે હીરાના ખાતામાં પ્રવેશ કરી ઓફિસના ટેબલના ખાનાનો લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે અથવા તો અન્ય સાધન વડે તોડી તેની અંદર મૂકેલ રફ હીરા 194 કેરેટ વજનના હીરા જેની કિંમત રૂપિયા આશરે 1 કેરેટના 1500 લેખે કુલ ₹2,91,000 તથા 2 રફ હીરાનું પેકેટ 452 નંબરના કેરેટ વજનના કિંમત રૂપિયા આશરે 1 કેરેટના 150 લેખે કુલ 68,000ના એવી રીતે અલગ અલગ રફ હીરાના પેકેટો ચોરીને કુલ ₹23,45,000ની મતાની ચોરી થઈને નાસી ગયેલ હતો, જેનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો અને સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને ગુનાવાળી જગ્યાના રૂટ પરથી સીસીટીવી કેમેરા ચેક કરતા હીરાના ખાતામાં નોકરી કરતા કારીગરોની અલગ અલગ પૂછપરછ કરી અગાઉ કામ કરતા કારીગરોની માહિતી મેળવી લઈ કામ કરતા કારીગરની માહિતી મળેલ કે આ ગુનાને અંજામ આપવામાં 3 ઇસમોની સંડોવણી હોવાની છે. જેથી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ કરતા પાલનપુર તરફ નાસી ગયેલ છે. જે માહિતીને આધારે પાલનપુર ખાતે પોલીસની ટીમ જઈને સંડોવાયેલા 3 આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. પકડાયેલ આરોપીઓમાં એક જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરેશભાઈ ચૌધરી, ધંધો હીરા મજૂરીનો રહેવાસી પ્રભુનગર 2 ચોક બજાર સુરત અને મૂળ વતન બનાસકાંઠા. 2 યોગેશ કુમાર ઉર્ફે ચકો ચૌધરી, ધંધો હીરા મજૂરીનો રહેવાસી દ્વારનાથ એપાર્ટમેન્ટ પારસ શાક માર્કેટ પાસે ચોક બજાર સુરત અને મૂળ વતન બનાસકાંઠાનો. 3 મેહુલ ચૌધરી, ધંધો હીરા મજૂરીનો અને રહેવાસી પ્રભુનગર 2 ચોક બજાર સુરત અને મૂળ વતન બનાસકાંઠાવાળાને પોલીસે પકડીને પૂછપરછ કરતા જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ અગાઉ ફરિયાદીના કંપનીમાં નોકરી કરતો હતો. ઓફિસના ડ્રોરની ચાવી ક્યાં મૂકવામાં આવે છે, ખાતામાં રાતના સમયે હીરાનું જોખમ મૂકી રાખેલ હોય તે તમામ વિગતોની વાકેફ હતો. જેથી 10 દિવસ પહેલાથી તેની સાથે રૂમમાં પાર્ટનર તરીકે રહેતા અને ગામ બાજુના મિત્ર સાથે મળીને ચોરી કરવાનું નક્કી કરેલ. ખાતામાં લગાવેલ જાળીના તારાના ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરીને અંજામ આપતા પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. 16 જૂન 2025ના રોજ કતારગામ ઝેરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા 23,45,000ની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય 2 મળતિયાઓને મળી કુલ 3 આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે. આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી. તેમ છતાં રેકર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે.